બોટાદના સરથાણા વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી લેતા હડકંપ મચી જવા પામ્યો છે। જો કે આત્મહત્યાની પાછળ એમનો જ દીકરો ગુનેગાર હોય એવા એક ઉલ્લેખ સાથેનો એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। દીકરાનું દેવું ચૂકવવા માટે એક વૃદ્ધ બાપે 38 લાખ રૂપિયાનું દેવું કર્યું અને દીકરાનું દેવું પણ ચૂકવાઈ ગયું હતું। જો કે એ દીકરો કેનેડા જઈને મા બાપને જ ભૂલી ગયો અને દેવું પણ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે વૃદ્ધ દંપતીને લાગી જતા મોતને વાલું કર્યું। મા બાપના સંબંધને શર્મસાર કરતી આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે। મળતી વિગત પ્રમાણે સુનીભાઈ ગેડિયાએ પોતાના પુત્રને કેનેડા મોકલવા અને એમની ઉપર થયેલું દેણું ચૂકવવા માટે પોતાના દાગીના અને રોકડ રકમ તો આપી દીધી હતી, પરંતુ સગા સંબંધીઓ પાસેથી પણ વ્યાજ રૂપિયા લીધા હતા। જો કે દીકરો કેનેડા જશે અને કમાઈને એ બધું દેણું ચૂકવી દેશે, પરંતુ દીકરો કેનેડા જઈને મા બાપને જ ભૂલી ગયો અને દેવું પણ ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે। જાણીએ આપણે શું છે હકીકત। નમસ્કાર, હું છું નિકુલ સોલંકી અને આપ જોઈ રહ્યા છો સત્ય ઘટના ન્યૂઝ સુરત। સરથાણા પોલીસ સ્ટેશન હદમાં મીરા એવન્યુ ખાતે રહેતા ચુનીભાઈ ભગવાનભાઈ ગેડિયા તથા તેઓના ધર્મપત્ની મુક્તાબેન ચુનીભાઈ ગેડિયાનાઓએ તારીખ 4/5/2024ના રોજ પોતાના જ ફ્લેટની અંદર પંખાના હુક સાથે બંને વ્યક્તિઓએ દોરડું લગાવી અને સુસાઇડ કરેલ હોય, જે અનુસંધાને સરથાણા પોસ્ટે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર થયેલ છે। સદરુ અકસ્માત ગુનાની તપાસ પીએસઆઈ પીએન ખાચર લશ્કરણા ચોકીનાઓ કરી રહેલ છે। સદરુ અકસ્માત મોતના કામે એક સુસાઇડ નોટ મળી આવેલ છે, જે સુસાઇડ નોટમાં મરણ જનાર ચુનીભાઈ ગેડિયાનાઓએ પોતાની હકીકત દર્શાવેલ છે કે પોતાનો દીકરો નામે પિયુષ, જે સુરત ખાતે અગાઉ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને તેને કાપડના ધંધામાં દેવું થઈ જતાં પોતાના પિતાશ્રીએ પોતાના સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને તે દેવું ચૂકતે કરી આપેલ। ત્યારબાદ આ પિયુષ કેનેડા જતો રહેલ છે અને કેનેડામાં હાલ રહે છે, પરંતુ કેનેડા ગયા પછી પિયુષનું વાણી વર્તન તેના મા બાપ સાથે બદલાઈ જતા અને તે કોઈપણ રીતે સંપર્કમાં ના રહેતા, વાતચીત ના કરતા, તે બાબતનું તેઓને લાગી આવતા પોતાનું તથા પોતાની સુસાઇડ કરેલ છે, જે હકીકત તેઓએ ચુનીભાઈ પોતાનાઓએ જે છેલ્લી પોતે ચિઠ્ઠી લખેલ છે એમાં દર્શાવેલ છે અને આ બાબતની તપાસ તજવીજ હાલ પીએસઆઈ પીએન ખાચર નાઓ કરી રહેલ છે।